નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત રામાણી આજે આપણી માટે લઈને આવ્યો છું આઈ ખેડૂત પોર્ટલનું જે નવું વર્ઝન છે 2.0 એ કઈ રીતના કામ કરશે, ખેડૂતો જાતે પોતાની રીતે કઈ રીતના ફોર્મ ભરી શકશે અને કઈ કઈ યોજનાઓમાં ફોર્મ ભરી શકશે, ખેતીવાડી છે, બાગાયત છે, પશુપાલન છે અને મત્સ્ય વિભાગની જે યોજનાઓ છે એમાં કઈ રીતના ફોર્મ ભરી શકશે એની આપણે વિગતે ચર્ચા કરી લઈશું। એ પહેલાં ખેડૂત મિત્રો આપણને જણાવી દઉં કે સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ફરી રહ્યો છે કે 21 તારીખથી જે આ પોર્ટલ છે આ તારીખથી ખુલવાનું છે। એ જાહેરાત તદ્દન ખોટી છે। સરકારશ્રી તરફથી કોઈ આવી ગાઈડલાઈન જાહેર થઈ નથી। જ્યારે આઈ ખેડૂત પોર્ટલ શરૂ થવાનું છે ત્યારે સમાચાર પત્રો, ગ્રામસેવક મિત્રો અને ખેતીવાડી વિભાગ તરફથી આપણા સુધી આ માહિતી પહોંચાડવામાં આવશે, પણ અત્યાર સુધી પોર્ટલ ઓપન થવાના કોઈ પણ સમાચાર નથી। તો પોર્ટલ ઓપન થશે ત્યારે આપ લોકોને જણાવી દેવામાં આવશે। તો ચલો આપણે જોઈએ કે આઈ ખેડૂત પોર્ટલમાં કેવી રીતના ફોર્મ ભરવું। તો આપણે જોઈશું કે આઈ ખેડૂતનું જે નવું વર્ઝન છે તે કઈ રીતે કામ કરશે અને નવું વર્ઝનનો દેખાવ કઈ રીતનો હશે। તો સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આઈ ખેડૂત 2.0 આવી રીતના દેખાશે અને આપણે આગળ જોઈએ તે રીતે કઈ રીતના કાર્ય પદ્ધતિથી કામ કરશે તે આપણે જોઈએ છીએ। તો પ્રથમ આઈ ખેડૂતનું જે હોમ પેજ છે એ આવી રીતનું દેખાશે। તેમાં લોગિન બટન છે, એમાં રજિસ્ટ્રેશન કરવા માટે આપણે લોગિન બટન પર ક્લિક કરશું। લોગિન બટન પર ક્લિક કરવાથી આવી રીતનો ઇન્ટરફેસ આપણી સામે ખુલી જશે। એમાં આપણે ખેડૂતનું જે રજિસ્ટ્રેશન છે યોજનાઓ માટે તે રજિસ્ટ્રેશન કરવા માટે આ ક્લિક હિયર ફોર બેનિફિશરી રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરશું એટલે આપણને આગળના પેજ પર લઈ જશે અને આગળ આપણને આવી રીતનું દેખાશે। તેમાં બેનિફિશરી ટાઈપમાં ફાર્મર, નોન ફાર્મર અને ઓર્ગેનાઇઝેશન, આપણે ખેડૂત હોઈએ તો ખેડૂત ઉપર ક્લિક કરીને આગળ સેવ એન્ડ નેક્સ્ટ કરશું। સેવ એન્ડ નેક્સ્ટ કરવાથી આવી રીતનું ખુલશે। તેમાં આપણે બેનિફિશરી ટાઈપમાં ફાર્મર સિલેક્ટ કરી લીધું છે ઓલરેડી। તો ડિસ્ટ્રિક્ટ તમારો જે જિલ્લો હોય તે પસંદ કરવાનો છે, ત્યારબાદ આ તાલુકો પસંદ કરવાનો છે, ત્યારબાદ જે ગામમાં જમીન હોય તે વિલેજ એટલે કે ગામ પસંદ કરી લેવાનું રહેશે અને તે ગામમાં જે ખાતા નંબર આપણો આવતો હોય તે ખાતા નંબર અહીં એડ કરી દેવાનો છે। આવી રીતના એડ કરશો એટલે આપણને ખાતા નંબર ધારો કે 3 દાખલ કર્યો છે તો આમાં જેટલા ખાતેદારો આવતા હોય એટલે ખાતેદારોની વિગતો આમાં દર્શાવશે। તો આપણે જે ખાતેદારના નામે રજિસ્ટ્રેશન કરવું હોય તે ખાતેદારને સિલેક્ટ કરવું અને ત્યારબાદ અહીં બાજુમાં કેપ્ચા આપેલો છે તે કેપ્ચા એન્ટર કરવો। કેપ્ચા એન્ટર કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આપણે મોબાઈલ નંબર નાખવાનું કરશે। મોબાઈલ નંબર જે આપણો ચાલુ હોય રેગ્યુલર મોબાઈલ નંબર તે મોબાઈલ નંબર નાખવો। મોબાઈલ નંબર નાખવાથી અહીં સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે અને ઈમેલ આઈડી જો ખેડૂત પાસે હોય તો ઈમેલ આઈડી નાખવી, બાકી ઈમેલ આઈડી ફરજિયાત નાખવી જરૂરી નથી। ત્યારબાદ જે આપણે પાસવર્ડ રાખવાનો છે તેમાં ઇંગ્લિશ આંકડા, સ્મોલ કેપિટલ અને એક ન્યુમેરિક અને એક સ્પેશિયલ કેરેક્ટર એટલાનો સમાવેશ થાય છે। એ બધાને એડ કરીને પાસવર્ડ બનાવો અને જે આ પાસવર્ડ નાખ્યો છે એ પાસવર્ડ બીજી વખત કન્ફર્મ કરવા માટે નાખવો। ત્યારબાદ અહીં કેપ્ચા આપ્યો છે તે કેપ્ચા અહીં એન્ટર કરવો। એન્ટર કરીને આપણે સબમિટ કરી દેવું। સબમિટ કરી દઈશું એટલે આપણે પાછા ફરીથી હોમ પેજ પર આવી જઈશું। હોમ પેજ પર આવીને આપણે અહીં જે મોબાઈલ નંબર નાખ્યો છે તે મોબાઈલ નંબર નાખી દઈશું અહીં। હવે અહીં પાસવર્ડથી ને ઓટીપીથી બંનેથી લોગિન થશે। ધારો કે તમે પાસવર્ડ ક્રિએટ કર્યો છે અને પાસવર્ડ ભૂલાઈ ગયો છે તો ઓટીપી પર ક્લિક કરશો એટલે જે આ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના પર ઓટીપી આવશે, એ અહીં નાખશું અને ત્યારબાદ કેપ્ચા એન્ટર કરશું। કેપ્ચા એન્ટર કરીને લોગિન બટન પર ક્લિક કરવાથી આપણે લોગિન થઈ જશું પોર્ટલમાં। ત્યારબાદ અહીં વિભાગ પસંદ કરવો। વિભાગમાં ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, મત્સ્ય વિભાગ અને પશુપાલન વિભાગ, આપણે ખેતીવાડીનો વિભાગનું પસંદ કરીશું। ખેતીવાડી વિભાગ પસંદ કરવાથી અહીં ખેતીવાડીના જે ઘટકો અત્યારે ખુલવાના હશે તે ખુલી જશે। તેમાં આપણે ટ્રેક્ટર ટ્રેલર પર પસંદ કરીશું અહીંની ખાલી ઉદાહરણ તરીકે લેવા માટે। ત્યારબાદ તેમાં દસ્તાવેજ કયા જોશે એ દર્શાવી દેશે અહીં। હવે અરજી જે ઘટકમાં કરવી હોય, તારની વાડ છે, સોલાર પાવર યુનિટ કિટ છે, અહીં આપણે ટ્રેક્ટર ટ્રેલર ઉપર ક્લિક કરશું અને એના ઉપર અરજી કરશું। અહીં અરજી કરો પર ક્લિક કરવાથી
આવી રીતનું આપણી અહીંયા ઇન્ટરફેસ ખુલી જશે. ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ આપણે પસંદ કરી છે, તેમાં ટ્રેક્ટર ટ્રેલર અહીંયા આવી જશે અને કયા સમયે અને કઈ તારીખે પસંદ કર્યું છે તે પણ આપણને દર્શાવી દેશે. ત્યારબાદ અરજી કરવા માટે આગળ માટે ક્લિક કરો, તેના પર ક્લિક કરશું. ત્યારબાદ અહીં ઉમેદવારની વિગત, બેંકની વિગતો અને જમીન વિગત, ત્રણેય વિગતો આપણે અહીં એડ કરવાની છે. પૂરું નામ અહીંયા એડ કરશું, સરનામું નાખશું, જિલ્લો, તાલુકો, ગામ, પિનકોડ, લિંગ નાખીશું, સ્ત્રી છે કે પુરુષ છે. ત્યારબાદ જાતિ અને ઈમેલ હોય તો નાખીશું, ના હોય તો કોઈ વાંધો નથી. દિવ્યાંગ હોય તો હા અને ના હોય તો ના. ત્યારબાદ જે ખેડૂતનો પ્રકાર છે, નાના, સીમાંત અને મોટા, તે પસંદ કરશું. મોબાઈલ નંબર પસંદ કરીશું. ત્યારબાદ જો તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો હા, ન ધરાવતા હોય તો ના. તેવી રીતે સહકારી મંડળી છે, ત્યારબાદ દૂધ સહકારી મંડળી છે, એનો જિલ્લો, તાલુકો, ગામ એ બધું નાખવાનું થશે. ત્યારબાદ છેલ્લે અહીં આધાર નંબર નાખવાનો રહેશે. હવે અહીં જે લાલ ફૂદડીવાળી જે જગ્યાઓ છે તેમાં માહિતી નાખવી ફરજિયાત છે. તેના વિનાની જે લાલ ફૂદડી નથી તે માહિતી ન નાખો તો ચાલશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશું. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાથી બેંકની વિગતો ખુલી જશે. બેંકની વિગતો ખુલશે, તેમાં IFSC કોડ નાખશું. IFSC કોડ નાખશું એટલે આપણે બેંકનું નામ, બેંકનો જિલ્લો અને બેંકની બ્રાન્ચ ત્રણેય ઓટો ફિલ થઈ જશે. ત્યારબાદ બેંક ખાતા નંબર નાખી દઈશું અને કન્ફર્મ બેંક ખાતા નંબર નાખી દઈશું. અરજદારનું નામ જે બેંકની પાસબુક હોય તે પ્રમાણે જ નાખવાનું રહેશે અને એવો આગ્રહ રાખવો કે જે બેંક આધાર કાર્ડ સાથે લિંક હોય તે બેંક જ નાખવી. અને જો ખ્યાલ ન હોય કે કઈ બેંક આધાર કાર્ડ સાથે લિંક છે તો કોઈ વાંધો નથી, પેમેન્ટમાં પ્રશ્ન ના થઈ શકે. એટલા માટે સરકાર એવું વિચારે કે આધાર બેઝ પેમેન્ટ પડે તો આપણે પેમેન્ટ જોવડાવવા માટે સરળતા રહે. એ માટે આધાર કાર્ડ સાથે લિંક હોય એ બેંક જ પસંદ કરવી, ના હોય તો બીજી બેંક પણ ચાલે. ત્યારબાદ અરજદારનું સરનામું બેંક પ્રમાણે નાખવું. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે બેંકની વિગતો સેવ થઈ જશે. ત્યારબાદ જમીનની વિગતો નાખવાની છે. અગાઉ આપણે જે ખાતા નંબર નાખ્યો, ધારો કે 153 ખાતા નંબર નાખ્યો ને જમીનના નામમાં જે ખાતેદારનું નામ આવી ગયું છે, જિલ્લો, તાલુકો, ગામ. હવે આપણે આ ખાતા નંબર સિવાયની બીજા તાલુકામાં, 2 તાલુકા અડતા હોય તો બીજા તાલુકામાં પણ જમીન હોય, બીજા ગામમાં પણ જમીન હોય, તો એ જમીનો 2 થી 3 ખાતેદાર, 2 થી 3 જમીનો હોય તો 2 થી 3 જમીન પણ આમાં એડ કરી શકો. આ એડ બટન પર ક્લિક કરવાથી ફરીથી તમે બીજી જમીનો પણ પસંદ કરી શકો, જેમાં જમીનનું નામ, જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરીને બીજી જમીન પણ અહીંયા સાચવી શકશો. આ સાચવા પર ક્લિક કરશો ડિટેલ ભરીને એટલે બીજી જમીન પણ એડ થઈ જશે. ત્યારબાદ એવું આવી જશે કે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે. તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી દો, ઓકે કરશો એટલે આપણી જે અરજી છે અરજી આપણને બતાવશે. ત્યારબાદ તમે આ સ્ટાર જેવું બટન છે તેમાં ક્લિક કરીને તમારી અરજીની સ્થિતિ પણ જાણી શકો. ધારો કે તમે અરજી કરી છે તો વ્યૂ એપ્લિકેશન કરશો તો તમારી અરજી બતાવશે. સેન્કશન કરશો તો તમને મંજૂરી મળી છે કે નહીં એ બતાવશે. ક્લેમ સબમિશન ઉપર ક્લિક કરશો તો તમારું ક્લેમનું સ્ટેટસ બતાવશે અને પેમેન્ટ ઓર્ડર પર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થયું છે અને કેટલી રકમનું થયું છે બધી વિગતો ખેડૂત પોતાના જાતે મેળવી શકશે. ખેતીવાડી ખાતાનો સંપર્ક, ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરવો નહીં પડે. આ બધી વિગતો તમે ઓનલાઈન પણ જોઈ શકશો. ત્યારબાદ વ્યૂ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે એપ્લિકેશન ઉમેદવારની વિગતો, બેંકની વિગતો, જમીનની વિગતો, અરજી નંબર આ બધું આપણે જોઈ શકશું. પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાથી અરજી પ્રિન્ટ થઈ શકશે. આવી રીતના ફોર્મેટ આવશે અને પ્રિન્ટ આપણે કરી શકીએ છીએ. જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને પોતાના જે ખેડૂતોના ગ્રુપ છે તેમાં આ વિડીયો શેર કરવો, જેથી તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે અને આ માહિતીનો મહત્તમ ખેડૂત મિત્રો લાભ લઈ શકે. જય જવાન, જય કિસાન.